તો ધોરાજીમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ધોરાજી જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં આગ, સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। આગને પગલે મશીનરી તેમજ પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો। સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર। સીયુ શાહ હોસ્પિટલમાં યુવકનો આપઘાત। જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગી જઈને આત્મહત્યા કરી। હોસ્પિટલના કમ્પાઉન્ડમાં યુવક સળગતા અફરાતફરી જોવા મળી। ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું। તો મૃતક યુવક પાસે એક બેગ અને પ્લાસ્ટિકનું કેન મળી આવ્યું। મૃતક અમરસિંહ ચૌહાણ બજરંગપુરા તાલુકાના લખતર ગામનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો હોસ્પિટલમાં યુવક સળગતા અફરાતફરી જોવા મળી હતી। ગંભીર રીતે દાઝી જતા યુવકનું મોત નીપજ્યું છે। હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મળી શકે છે ઝટકો। કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું। ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ। હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્યો, અગાઉ આપના એમએલએ ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું હતું। ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે ચિરાગ પટેલ પણ રાજીનામું આપે તેવી પૂરેપૂરી સંભાવના છે। મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 17 ધારાસભ્યો છે અને લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે મંથન કરવામાં આવી રહ્યું છે કે કઈ રીતે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવી, કઈ રીતે જે અન્ય ધારાસભ્યો હતા, જે નારાજ ધારાસભ્યો હતા, તેમને ફરી એકવાર કોંગ્રેસમાં લાવવું, તો આ પહેલા જ ખંભાતના કોંગ્રેસના જે મોટા ચહેરા છે ચિરાગ પટેલ તે રાજીનામું આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। બપોર સુધીમાં કદાચ તે પોતાનું રાજીનામું સોંપી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો જે પ્રકારથી હાલ માહિતી સામે આવી રહી છે, ચિરાગ પટેલ કોંગ્રેસના એમએલએ રાજીનામું આપી શકે છે, જેઓ ખંભાતના કોંગ્રેસના એમએલએ છે અને મોટો ચહેરો પણ છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જ્યારે મનોમંથન પણ કરી રહી છે ત્યારે એક બાદ એક કોંગ્રેસને ફરી ઝટકા મળતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હાલમાં જ એક બેઠક પણ કરવામાં આવી હતી અને આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે ગુજરાત પર વધુ ફોકસ કરવું તેને લઈને પણ ચર્ચા થઈ હતી, તેને લઈને પણ મંથન થયું હતું। પણ આ તમામ ચર્ચા, મંથન અને પ્રયાસોની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે કોંગ્રેસને લઈને છે કે એમએલએ ચિરાગ પટેલ રાજીનામું સોંપી શકે છે। મહત્વનું છે કે બપોર સુધીમાં તે પોતાનું રાજીનામું સોંપે તેવી પણ સંભાવના જોવામાં આવી રહી છે। ફોન લાઈન પર ગીતા જોડાય છે વધુ માહિતી આપવા માટે। ગીતા, જે પ્રકારથી ચિરાગ પટેલ રાજીનામું સોંપી શકે તેવી જે ચર્ચા થઈ રહી છે, શું અપડેટ્સ? જી, ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે સવારે 10:30 થી 11 કલાકની આસપાસ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળીને રાજીનામું સુપ્રત કરી શકે તેમ છે। ગત અઠવાડિયે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું ત્યારે જ ચર્ચા હતી કે વધુ 2 ધારાસભ્યો રાજીનામું આપી શકે તેમ છે। એ ચર્ચા સાચી પડી છે। સૂત્રો આધારિત જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું ત્યારે વધુ 2 ધારાસભ્યોના નામની ચર્ચા હતી। એમાંથી એક ધારાસભ્ય આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે અને વધુ એક ધારાસભ્ય એ પણ આગામી અઠવાડિયા સુધીમાં રાજીનામું આપે તેવી સંભાવના છે। ભૂપત ભાયાણી બાદ આજે ચિરાગ પટેલ અને ચિરાગ પટેલ બાદ વધુ એક ધારાસભ્ય પછી આમ આદમી પાર્ટીમાંથી હોય કે કોંગ્રેસમાંથી હોય તેઓ રાજીનામું આપી શકે છે। શક્યતા એ પણ છે કે આ તમામ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં રાજીનામું આપવા જઈ રહ્યા છે। જી બિલકુલ ગીતા, જે પ્રકારથી કોંગ્રેસમાં મંથન પણ થઈ રહ્યું હતું કે કઈ રીતે કોંગ્રેસને મજબૂત બનાવી લોકસભા ચૂંટણી પહેલા જે નારાજ ધારાસભ્યો હતા, પક્ષ પલટો કરી ચૂક્યા હતા, તેમને પણ પાછા લાવવું, આ તમામની વચ્ચે, આ પ્રયાસોની વચ્ચે કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેમાં અસંતુષ્ટિ જોવા મળી રહી છે, કઈ રીતે જુઓ છો આપ? જે ચિરાગ પટેલની જ્યાં સુધી વાત છે, તેઓ જ્યારે કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયા બાદના જ 1 મહિનામાં ચર્ચા હતી કે તેઓ ભાજપમાં જોડાશે। ચિરાગ પટેલનું નામ એવું છે કે એ પહેલાથી જ અસંતુષ્ટ છે કોંગ્રેસથી, એટલે પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે એક પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાવ ને રાજીનામું તુરંત આપીને બીજી પાર્ટીમાં જોડાવ ત્યારે પ્રજાના રોષનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે એન્ડ ઓફ ધ ડે પ્રજાના મતોથી કોઈ પણ ધારાસભ્ય ચૂંટાય છે અને
પ્રજાનો રોષનો સામનો ન કરવો પડે એ માટે જ કદાચ જે તે સમયે ભૂપત ભાયાણી હોય કે ચિરાગ પટેલ હોય તેઓએ જે તે સમયે ભાજપમાં આવવાનું ટાળ્યું હતું, પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવું લાગી રહ્યું છે. આજે રાજીનામું સુપ્રત કરશે. ભાજપની એક રણનીતિ એવી હોઈ શકે કે આગામી લોકસભા ચૂંટણીમાં થાય છે ત્યારે વિવિધ પક્ષોના આ પ્રકારે રાજીનામા પડવાથી પાર્ટીના મોરલ પર અસર થાય છે, કાર્યકર્તાઓના મોરલ પર અસર થાય છે. એટલે ભાજપ જે છે તે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેતૃત્વમાં એક જ્યારે તમે મેદાનમાં હો ત્યારે સામેવાળાને જે પાડવાની બિલકુલ ગીતા, આપને રોકવા માંગીશું. હેમાંગ રાવલ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીએ. હેમાંગભાઈ, જે પ્રકારથી કોંગ્રેસ MLA ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી જે વાત થઈ રહી છે, શું પ્રતિક્રિયા છે આપની? આપના માધ્યમથી મને ખબર પડી છે આ પ્રકારની વાતનું, પરંતુ મારી જોડે હજી કોઈ અધિકૃત ખબર નથી એટલે હું એના ઉપર તો કંઈ કહી ના શકું. પરંતુ જો આ ખબર સાચી હોય તો ખરેખર એ અમારા માટે એક અમારા કાર્યકર્તા, એક મારા જેવા નાના કાર્યકર્તા માટે બહુ દુઃખદ ખબર છે. અને ખાસ કરીને જે ત્યાંની જનતા છે કે જેણે વોટ આપ્યા, આટલા કપરા સમયમાં પણ તમે જોઈ શકો છો કે અમારી સીટો ખૂબ જ ઓછી આવી હતી. આવા કપરા સમયમાં પણ જ્યારે એક MLA ને વોટ મળ્યા હોય, એ વોટ માત્ર ને માત્ર લોકશાહીની અંદર પાર્ટીને મળ્યા હોય, અને પાર્ટીને મળેલા વોટ્સ છે એ જનતાના વોટ્સ છે. અને આ જનતાના જે ઈચ્છા અને આકાંક્ષાઓ છે એનું પણ આ એક અપમાન કહી શકાય. પરંતુ અધિકૃત મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તौर ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક મળવાની છે, નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે. એટલે કોંગ્રેસ હવે હવાતિયા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે. કેટલા ધારાસભ્ય આવે એ કોંગ્રેસ વાળાને તમે પૂછશો તો બધા યોગ્ય રહેશે. ઓકે, થેન્ક યુ. તો જે પ્રકારથી હાલ જે માહિતી સામે આવી રહી છે, લોકસભાની ચૂંટણી પહેલા કહી શકાય કે રાજકારણમાં જે પ્રકારના બદલાવ ખાસ કરીને કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે, ચિરાગ પટેલને લઈને જે વાત સામે આવી રહી છે, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાનું રાજીનામું સોંપશે. તો બીજી તરફ ભાજપની પણ જે પ્રતિક્રિયા સામે આવી છે, જે તમામ સંગઠન જે પ્રકારની કામગીરી કરી રહ્યું છે, જો કે ચિરાગ પટેલને લઈને એ વાત પણ પહેલા કરવામાં આવી રહી હતી કે તેમનામાં અસંતુષ્ટિ હતી અને